આપનું? અભિષેક ગાંધી. અભિષેકભાઈ, 4મી તારીખે શું લાગે છે કોની સરકાર બનશે? ઓબ્વિયસલી ભાજપ. શું કારણ છે ભાજપની સરકાર? એનું ભૂતકાળ 10 વર્ષમાં એવા તો એને કયા કામ કર્યા? શું શું નથી કરે એમ કહો ને. તમે કહો. બધું આ તમારી સામે જ છે, આખો વિકાસ છે, બધી જ રીતે અમને જોરદાર કામ કર્યું છે. અમે એકવાર કાશ્મીર જઈએ હમણાં જસ્ટ કાશ્મીરમાં જાઓ તો તમારી આંખો એમણે ઉઘડી જશે. અચ્છા, 370 પછીનું કાશ્મીર. 370 પછીનું કાશ્મીર એટલે તમે જોશો તો એ શું તમે કઈ બીજું વિચારવું મુશ્કેલ છે તમારા માટે. શું લાગે છે સામે રાહુલ ગાંધી તો એવું કહે છે કે અમારી જ સરકાર બનવાની છે, બધાના અકાઉન્ટમાં લાખ લાખ રૂપિયા હું નાખી દઈશ. એવું સરકાર આવું કરી શકે? કોઈના એકાઉન્ટમાં લાખ રૂપિયા નાખી શકે એવું બને? કોઈ દિવસ બને? એવું કહે છે. કોઈ વસ્તુનો કોઈ બી વસ્તુ લેવી હોય ને એનો ભૂતકાળ પકડો. ભૂતકાળ પછી તમને ભવિષ્યનું બધી વસ્તુ ખ્યાલ આવી જશે. અને સામે એમનું કેવું જ બી છે કે આ તો જાતિવાદ કરે છે, હિન્દુ મુસ્લિમ કરીને સરકાર બનાવે. ના જરા પણ નહીં. ત્યાં હું એક આ જ એક્ઝામ્પલ એટલા મતલબ હું રિસન્ટલી જઈને આવ્યો ત્યાં કાશ્મીરમાં મોમેડન લોકો બી મસ્ત રીતે છે, બધી અધર કાસ્ટ બી મસ્ત રીતે જીવે, પંડિત કાસ્ટ બી મસ્ત રીતે જીવે છે, બધા મસ્ત રીતે જીવે છે. શું લાગે છે કેટલી સીટે ભાજપ સરકાર બનશે? 38 380 થી 400 ની ઉપર આવશે. 405 થઈ જશે. કન્ફર્મ 405.